નમસ્કાર મિત્રો, વાવની નજર વિધાનસભા ચૂંટણી પર, લોકોની નજર વાવ પર, સમગ્ર ગુજરાતની નજર અત્યારે વાવ પર જોવા મળી રહી છે. મંત્રીમંડળ પ્રચાર કરી રહ્યું છે. કોંગ્રેસની પ્રદેશની ટીમ વાવમાં ધામા નાખીને બેઠી છે. અત્યારના સ્થિતિ એવી છે કે કોણ જીતી રહ્યું છે, કોણ હારી રહ્યું છે, કયા કારણોસર હારી રહ્યું છે, એ તમામ બાબત અતિ મહત્વની છે. લોકો આ બાબતે અલગ અલગ ચર્ચાઓ કરી રહ્યા છે, પરંતુ વાવ વિધાનસભાના પત્રકારો શું કહે છે, શું માહિતી છે, અંદરની માહિતી શું છે, એ આપના સુધી પહોંચાડવાનો આ એક પ્રયત્ન છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં શું ચાલી રહ્યું છે, શું કંઈ બદલાયું છે કે નહીં. આપણી સાથે પત્રકાર ભમરાજી ઠાકોર છે. શું વિચારો છો આપ આ ચૂંટણીને લઈને? છેલ્લી બે સભા, માવજીભાઈની સભા, શંકરભાઈ ચૌધરીની સભા. ગઈકાલે આપણે વાત કરી હતી કે ત્યાં રબારી સમાજની સભા હતી. ત્યારે આપણને એવું લાગતું હતું કે ક્યાંક કોંગ્રેસ આગળ ચાલી રહી છે. એના પછી અપક્ષ ઉમેદવાર માવજીભાઈની સભા થઈ. એના પછી અધ્યક્ષ સાહેબનું કંઈક સંમેલન હતું. એટલે હાલના સ્થિતિ એવું દેખાય છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ ફાઇટમાં હવે ચાલવા માટેનો પ્રયત્ન કરી રહી છે. હવે તો લગભગ અડધો 15-20 મિનિટનો ટાઈમ છે, બાકી આચારસંહિતા લાગી જશે. પણ ભાજપ છેલ્લી ઘડીએ ક્યાંક ને ક્યાંક જે કંઈ એમને રમત રમવાની હોય છે રાજકીય, એ પણ રમતી હોય છે. એટલે હાલ ભાજપ કહેવાનો મતલબ ધીમે ધીમે આગળ વધી રહી છે, ફાઇટમાં પણ આવી ગઈ છે. પણ કેટલું માર્કિંગ રહે એ તો હવે 1-2 દિવસ પછી આપણને ખ્યાલ આવે. મતદાન થાય, કોના તરફી થયું, કેટલા વાગે મતદાન થયું, બપોર પછી મતદાન કેટલું થયું, કયું સમાજનું થયું, એ આપણે ચોક્કસ વખત હાલ ન કહી શકીએ. પણ ભાજપ ક્યાંક ને ક્યાંક હાલ ફાઇટમાં આવી છે. ભમરાજીએ કહી દો, ઠાકોર સમાજના મત કઈ તરફ રહેશે? એ કહેવું અતિ મુશ્કેલ છે, મને ખબર છે, કારણ કે ગુજરાતના લોકોમાં ચર્ચા એ જ છે કે ઠાકોર સમાજ મહત્તમ એટલે 60% થી 70% મત કોની તરફ જશે. તમારી પાસે શું વાવડ છે? અત્યારની સ્થિતિ શું છે ઠાકોર સમાજમાં? ઠાકોર સમાજની અંદર વાત કરીએ તો વાવ વિધાનસભાની અંદર મેં પહેલાં અગાઉ પણ કીધું ને આજે પણ કહું છું કે જે કંઈ જ્ઞાનીબેનનું હોમ ગ્રાઉન્ડ છે એ એમની મીઠા જિલ્લા પંચાયત છે. અને મીઠા જિલ્લા પંચાયતની અંદર 32,000 મત ઠાકોરોના છે. અને એ અકબંધ જ્ઞાનીબેને જાળવી રાખ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ વખતે કોંગ્રેસ તરફી નહીં પણ જ્ઞાનીબેન તરફી કોંગ્રેસનું મતદાન ઠાકોર સમાજનું થશે એવું આપણને ક્યાંક 0 ગ્રાઉન્ડ ઉપર દેખવા મળી રહ્યું છે. એટલે 50% કહો છો કે પછી કોઈ એક પક્ષ? ચાલો ભારતીય જનતા પાર્ટી અને સ્વરૂપજી ઠાકોર માનીએ તો સ્વરૂપજી ઠાકોર 60%, ગેનીબેન 40%, કે પછી ગેનીબેન કોંગ્રેસ 60% ઉપર અને ભારતીય જનતા પાર્ટી સ્વરૂપજી ઠાકોર 40% અથવા તેનાથી નીચે? ના, એટલે કોંગ્રેસ કદાચ 50-55% હોઈ શકે, તો અમે 45% માર્કિંગ રહી શકે ભાજપનો પણ હજી 2 દિવસ બાકી છે કે ભાજપ કેટલા ખેલ કરે છે, કોંગ્રેસ શું કરે છે, એ આપણે ચોક્કસ ન કહી શકાય. પણ હાલની આપણે દ્રષ્ટિએ દેખીએ તો 55% કોંગ્રેસ ઠાકોર સમાજમાં જ્ઞાનીબેનને મતદાન કરશે. ચૌધરી સમાજ વિશે? ચૌધરી સમાજનું આપ દેખ્યું છે, ગઈકાલે એક સંમેલન હતું, તો સામે માવજીભાઈનું અપક્ષનું પણ સંમેલન હતું. વિધાનસભાના અધ્યક્ષને પોતાની ગરિમા એટલે કે સમાજનું સંમેલન હતું એટલે પોતે બોલી ગયા છે. છેલ્લી ઘડીએ ઘણી બધી પુષ્ટિઓ કરવી પડી સમાજ બાબતની કે ભાઈ ચૌધરી સમાજનું શું, પેલું શું, હા તે હવે જોઈએ હતી શું થાય છે. લગભગ ચૌધરી સમાજનું મતદારો જે કંઈ માવજીભાઈ તરફ હતા, શંકરભાઈએ ઘણી બધી વાતો એવી પણ કરી કે ભાઈ ચૌધરી સમાજનું ભવિષ્ય શું, પરબતભાઈનું શું, ફલાણાભાઈનું શું. એટલે ક્યાંક ને ક્યાંક કદાચ બદલાવ થોડા મોટો કદાચ આવી શકે છે. તો મેં તમને વાત કરી એમ કે ભાઈ અત્યારે આપણને એવું દેખાય છે કે ભાઈ સ્વરૂપજી ક્યાંક ને ક્યાંક જીત તરફ આગળ વધી રહ્યા છે. આ ચર્ચા, આ માહિતી આપને સાચી લાગી હોય, સારી લાગી હોય અને જે વાતો છે એ ખરેખર આપને લાગી હોય કે ભાઈ છે માહિતી, તો આ વિડીયો શેર કરજો, એ લોકો સુધી પહોંચાડજો જેમને ઇન્ફોર્મેશન નથી. ને આ જે સમીકરણ બદલાયા છે, જે વિશે અમે વાત કરી, તે વિશે આપનું શું કહેવું છે એ પણ કોમેન્ટ બોક્સમાં લખજો. ફરી એક વખત વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.